પારડી તાલુકાના ખડકી ગામમાંથી ઇજાગ્રસ્ત મળેલા યુવકનું મોત. પારડી ખડકી ગામ પાસે રેજેન્ટા હોટલ પાસે સર્વિસ રોડ પર શુક્રવારે સવારે અજાણ્યા 40 વર્ષીય યુવક ગંભીર હાલતમાં જોવા મળ્યો, જેના માથા તથા શરીર પર જીવાત પડેલી હતી. તે બેભાન હતો. સ્થાનિક લોકોએ તેને 108માં વલસાડ સિવિલ ખસેડ્યો. સિવિલમાં સારવાર દરમિયાન બપોરે 11:40 તેનું મોત થયું. કોરોનાએ ફરી માથું ઉચક્યું. જામનગરમાં એક સાથે નોંધાયા 8 નવા કેસ. જામનગરમાં કોરોનાના નવા 8 કેસ નોંધાયા, જેમાં 6 મહિલા અને 2 પુરુષના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા. સાથે શહેરમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 42 પર પહોંચી. કોરોના પોઝિટિવ દર્દીઓના હોમ આઇસોલેટ કરાયા હતા. રિપોર્ટ અનુસાર અત્યાર સુધી 149 દર્દીઓમાંથી 106 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા. ઓરસંગ નદી ઉપરના બ્રિજની બિલકુલ ખસ્તા હાલત બની. રાહદારીઓ આપી પ્રતિક્રિયા. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીકથી પસાર થતી ઓરસંગ નદી ઉપરના બ્રિજની બિલકુલ ખસ્તા હાલત બની છે. હજારોની સંખ્યામાં રોજ પસાર થતા રાહદારીઓ માટે આ બ્રિજ જાણે માથાના દુખાવા સમાન બન્યો હોય, સાથોસાથ જોખમકારક પણ છે. વધુમાં સ્થાનિક રાહદારીઓ શું કહ્યું, આવો સાંભળીએ. અમદાવાદ પ્લેન ટેસ્ટમાં અત્યાર સુધી 231 મૃતકોના ડીએનએ મેચ થયા. 210 મૃતદેહો સોંપાયા. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે શુક્રવાર સાંજ સુધીમાં એર ઇન્ડિયા પ્લેન ટેસ્ટમાં જીવ ગુમાવનાર 231 લોકોના ડીએનએ તેમના સંબંધીઓ સાથે મેચ કરવામાં આવ્યા. અત્યાર સુધીમાં 210 મૃતદેહોના અવશેષો તેમના પરિવારને સોંપવામાં આવ્યા. નોંધનીય છે કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં કુલ 274 લોકોના મોત થયા છે. દાહોદ એલસીબી પોલીસે દાહોદના કાળી તળાઈ ગામે નજીક ઇન્દોર ગોધરા હાઈવે પરથી 2,84,880 નો પ્રોહિબિશનનો જથ્થો ઝડપી પાડ્યો. દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામ પાસેથી પસાર થતા ઇન્દોર ગોધરા નેશનલ હાઈવે રોડ પર દાહોદ પોલીસની નાકાબંધી દરમિયાન 4વ્હીલર ગાડીમાં ત્યાં પસાર થતા પોલીસને જોઈ 4વ્હીલર ગાડીમાં સવાર 2 ઈસમો ભાગવાનો પ્રયત્ન કરતા પોલીસે ફિલ્મી ડબ્બે 4વ્હીલ ગાડીનો પીછો કરી એકને 4વ્હીલર ગાડી સાથે ઝડપી પાડ્યો, જ્યારે અન્ય એક પોલીસને ચકમો આપી નાસી જતા પોલીસે 4વ્હીલર ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂના બિયરનો 2,84,880 નો પ્રોહિબિશનના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે. દ્વારકા જિલ્લામાં ઓનલાઈન ઠગાઈ કરનાર વધુ એક આરોપીને સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી ઝડપ્યો. દ્વારકા જિલ્લાના એક આસામીના આધાર નંબર મેળવી 66,000ની ઠગાઈ થવાની ફરિયાદ નોંધાઈ હતી. દિલ્હીના 28 વર્ષીય સંજય હીરાલાલ ફરિયાદના આધારે કાર્ડ નંબર મેળવી 66,000ની ઠગાઈ કરી હતી. આરોપીએ ફરિયાદીના આધાર કાર્ડ સાથે લિંક બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપાડી લીધી. દેવભૂમિ દ્વારકા સાયબર પોલીસે આરોપીને દિલ્હીથી અટકાયત કરીને તપાસ હાથ ધરી. મોરબી શહેરના બસ સ્ટેશન ખાતે લાંબા સમયથી નાસ્તાની દુકાન તથા હોટલો બંધ કરી દેવાતા મુસાફરો હેરાન પરેશાન. મોરબી શહેરના નવું બસ સ્ટેશન ખાતે તંત્ર દ્વારા લાંબા સમયથી કાર્યરત વિવિધ હોટલ તથા નાસ્તાની દુકાનોને અચાનક બંધ કરી દેવાતા એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે એસટી બસના મુસાફરોએ મીડિયા સમક્ષ પોતાનો રોષ ઠાલવ્યો હતો. અમદાવાદ પ્લેન ક્રેશ બાદ હવે સુરત એરપોર્ટ નજીક રહેલી નડતરરૂપ ઇમારતો સામે કાર્યવાહી. પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે સુરતમાં મહાનગરપાલિકા દ્વારા શહેરમાં એરપોર્ટની આસપાસ નડતરરૂપ ઇમારતો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. સુરત એરપોર્ટ નજીક આવેલી 27 જેટલી શંકાસ્પદ ઇમારતોમાંથી 5નું રીસર્વે શરૂ કરાવ્યું અને ત્યાંના 36 ફ્લેટોને ખાલી કરવાની સૂચના આપવામાં આવી. પાલિકા અધિકારીઓએ જણાવ્યું કે હાલના રીસર્વે અનુસાર ઇમારતો એરપોર્ટ સુરક્ષા ઝોનમાં નડતરરૂપ છે. ડાકોરના વ્યક્તિને ઓનલાઈન બૂટ મંગાવવા ભારે પડ્યા. રિફંડ કરવા જતાં ફ્લિપકાર્ટના કર્મચારી બની ગઠિયાએ 99,000 ઉપાડી લીધા. ડાકોરના ગોપાલપુરા વિસ્તારમાં રહેતા પિયુષભાઈ ઓનલાઈન બૂટ ખરીદ્યા હતા. સાઈઝમાં યોગ્ય ન હોવાથી તેમને માટે પ્રક્રિયા કરી, જે બાદ 17 જૂને તેમની મોબાઈલ પર અજાણ્યા વ્યક્તિએ ફોન કરી ફ્લિપકાર્ટના કસ્ટમર કેર કર્મચારી તરીકે ઓળખ આપી અને બેંકની વિગતો મેળવી ઓટીપી મેળવ્યો, જે બાદ તેમના ખાતામાંથી 99,331 ઉપાડી લીધા. બાદમાં પિયુષભાઈ પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતા સમગ્ર મામલે ડાકોર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 21 જૂન જ વર્ષનો સૌથી લાંબો દિવસ કેમ હોય છે તેની પાછળનું સાચું કારણ શું છે? 21 જૂન ભારત અને ઉત્તર ગોળાર્ધના દેશોમાં વર્ષનો સૌથી લાંબો દિવસ રહેશે અને આ દિવસને ઉનાળુ અયન પણ કહેવામાં આવે છે. 21 જૂને સૂર્યોદય અને સૂર્યાસ્ત તેમના ઉત્તરીય બિંદુએ થાય છે, જેના પરિણામે દિવસનો પ્રકાશ સૌથી લાંબો હોય છે. ભારતીય સમય મુજબ સવારે 8:12 વાગે ઉત્તરીય ગોળાર્ધ સૂર્યની સૌથી નજીક નમેલું હશે.